આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદની શરૂઆત। ઉપલેટાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। શાક માર્કેટ જીરાપા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ભાદર ચોક જીકરિયા ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા। તો હાડફોડી ચીખલિયા કાથરોટા ડુમિયાણા સહિતના ગામોમાં વરસાદ। સમઢિયાળા તલંગણા લાઠ ગામમાં વરસાદ। કોલકી ભાયાવાદર સહિતના ગામોમાં પણ વરસાદ છે। શાક માર્કેટ જીરાપા પ્લોટ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા હતી તે જોવા મળી હતી। તે ઉપરાંત અનેક જે અન્ય નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા હતા। તો રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદની શરૂઆત। અનેક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। સંવાદદાતા નિલેશ મારું ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, ઉપલેટાના કયા વિસ્તારમાં મેઘરાજા મહેરબાન? જી ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છે તે સવારે છે તે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ બપોર બાદ છે તે ધોધમાર વરસાદ વરસતા બપોરે 4 વાગ્યા સુધીમાં છે 1.5 ઇંચ જેટલો છે તે વરસાદ પડી ગયો છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો ગ્રામ્યના હાથફોડી ચીખલિયા કાથરોટા ડુમિયાણી વરજાંગધારિયા સમઢિયાળા તલંગણા લાઠ કોલકી ભીમોરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છે તે વરસાદ વરસ્યો હતો। ત્યારે ઉપલેટા પંથકની જો વાત કરીએ તો ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે છે તે શહેરના શાક માર્કેટ જીરાપા પ્લોટ ભાદર ચોક કટલેરી બજાર જીકરિયા ચોક સિંધી બજાર સહિતના વિસ્તારોમાં છે તે પાણી ભરાયા હતા, જેને લઈને રાહદારીઓ અને સ્થાનિકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે ભારે વરસાદને કારણે છે તે હવે ખેડૂતોમાં છે તે પણ ચિંતાનો એક વિષય છવાઈ ગયો છે। ત્યારે ખેડૂતોનો જે ઉભો પાક છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો હાલ અત્યારે ચિંતામાં મુકાયા છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર।